કે દોસ્ત એ જે લોકો સૂઈ ગયા ને એ એટલા માટે સૂઈ ગયા છે કારણ કે એમનો સમાજ જાગૃત છે. અને હું જો કદાચ આજ જાગતો હોય રાત્રિના 2 વાગે જો હું વિદ્યાભ્યાસ કરતો હોય તો એનું કારણ એ છે કે હું મારા ગરીબ સમાજને, હું મારા બહુજન સમાજને ઢંઢોળવા માંગુ છું, હું એને ઉઠાડવા માંગુ છું. મારો સમાજ ઘોર નિંદ્રાની અંદર સૂતો છે, હું એને જગાડવા માટે જાગું છું. અને એટલે હું કહું છું કે જાગી જજો સાહેબ. અમુક તો અમે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ એટલે અમુકની આંખ જોઈએ ને અમને ખબર પડી જાય, અમુકના પગ આમ ફરતા જોઈએ ને એટલે અમને ખબર પડી જાય કે હજુ જાગ્યા નથી. હા, અરે જાગવાની જરૂર છે. હું કહું છું કે જાગી જજો, નહીતર એક માણસે બહુ મહેનત કરી અને માંડ આ સમાજને ઉઠાડ્યો છે, પાછો તમે ઊંઘાડી દેશો. મારી પોતાની લખેલી 2 લાઈનો છે. આ કવિ છે ને એટલે મને બોલવાની મજા આવે. કે કોઈ પૂછે કે કોણ છે આંબેડકર, આ સમાજના બાળકોને કહું છું, આ સમાજના યુવાનોને કહું છું કે કોઈ પૂછે કે કોણ છે આંબેડકર તો એને કહેજો કે બહુજનોનું સન્માન છે આંબેડકર. અરે મહિલાઓનું સ્વાભિમાન છે આંબેડકર. આ દેશની આન બાન છે, આ દેશનું સંવિધાન છે આંબેડકર. અરે મારા જેવા આ કરોડોની જાન છે આંબેડકર. અને પ્રતીક આજે જ બહુ મહાન છે આંબેડકર.